માન્ય ભગુભાઈના વક્તવ્યો સાંભળતો હતો. નટુભાઈએ એમના વક્તવ્યમાં એક ઉલ્લેખ કર્યો કે સમાજના અનેક ફાટિયા છે. હું એવું માનું છું અને સમજુ છું કે આજણા ચૌધરી સમાજ એક જ છે, સંગઠિત જ છે. એમાં ફાટિયા ક્યાંય મને તો દેખાતા નથી. ફાટિયા આગેવાનોમાં હોય અને એ ફાટિયા કાયમી રહેવાના. એ કાયમી રહેવાના. સંગઠન કોઈ પણ હોય એની ભૂમિકા વૈચારિક રાખવી પડે. અને જ્યારે વૈચારિક ભૂમિકા સાથે સંગઠન ઊભું થાય તો જ સંગઠનને દિશા મળે, કામ કરવાની, પ્રગતિની, વિકાસની, જાગૃતિની અને એકતાની. બહુ સુંદર વાત ભગુભાઈએ કરી. હવે ઓંજણા પણ ભૂવા થયા છે. હવે અંધશ્રદ્ધા, મેલી વિદ્યા આ બધામાંથી બહાર નીકળવું જોઈએ. ભાઈ શ્રી જયેશભાઈ, મહેસાણા જિલ્લાની અર્બુદા સેવા સમિતિની આવતી મીટિંગ જે આપણે પામોલ ગામમાં રાખવી છે, ત્યાં આ અંગેનો એક ઠરાવ તૈયાર કરો. અને હું ઈચ્છું કે ભગુભાઈ પોતે જ ઠરાવ મૂકે. ભગુભાઈ અમારા ત્યાં એવું પણ છે, ભુવાને પાસપોર્ટ આપો છે અને એવું કહે છે કે અમેરિકાનો ડોલરમાં પગાર આવશે, પહેલા મહિનાનો પગાર એ તમને આવશે. આવું જ્યારે સાંભળીએ ત્યારે મને નાનપણમાં કોઈએ કહું હતું કે કોઈએ શનિ ભગવાનને તેલ ચડાવવામાં, ઉપાસના કરવામાં, પૂજા કરવામાં શનિની પનોતી બેઠી છે કે જે કારણો હોય એવું કહ્યું છે કે ભાઈ મને જો લોટરીની ટિકિટ લાગશે તો હું આટલા દવા તેલ ચડાવી. શનિ મહારાજે કહ્યું કે એના કરતા હું સ્વિમિંગ પુલ ના બનાવી દઉં ને એમાં સંગઠનની હંમેશા વૈચારિક ભૂમિકા રહી અને વૈચારિક ભૂમિકા ઉપર જ ઊભું થયેલું સંગઠન સમાજને જાગૃત કરી શકે, એક કરી શકે અને દિશા આપી શકે. કલ્પના કરી રાજના કેટલા મુખ્યમંત્રીઓ આવી ગયા. કેમ મહેસાણા જિલ્લાના મુખ્યમંત્રી આવ્યા ત્યારે એમને વિચાર આવ્યો કે આ રાજનું ભલું કરવું હશે તો કામધેનુ યુનિવર્સિટીની જરૂરિયાત છે. શક્ય છે અન્ય મુખ્યમંત્રીઓને કદાચ ખબર નહીં હોય કે ગુજરાતનું 70% દૂધ ઉત્તર ગુજરાતનું છે, પરંતુ જે મહેસાણા જિલ્લાના મુખ્યમંત્રી આવ્યા હોય અને સ્વાભાવિક ક્રમમાં આ પશુપાલનની પ્રવૃત્તિ એને વેગ મળે, એને બળ મળે, એને શક્તિ પ્રદાન થાય
એ માટે કામધેનુ યુનિવર્સિટીનો વિચાર કર્યો હોય તો એ વિચાર કામધેનુ યુનિવર્સિટીનો થયો હોય તો એમાંથી વિપુલભાઈને એ પ્રેરણા મળી હોય કે લાવો ડેરી ટેકનોલોજીની ભલે જ કરીશું, ઇન્સ્ટિટ્યૂટ કરીશું તો પશુપાલકોની નવી પેઢી શિક્ષિત પણ બનશે, રોજગારીની પણ તકો ઊભી થશે અને એ રોજગારીની તકોમાં પોતાની એક લાગણી અને ભાવનાથી સહકારી ક્ષેત્રમાં પોતાનું માનીને કામ કરશે. આ વાત આપણે સમજવી એટલા માટે જરૂરી કે પછી જિલ્લાના મહિલા મુખ્યમંત્રી આવ્યા તો મહેસાણા જિલ્લાના મહિલા મુખ્યમંત્રી આવ્યા હોય તો એમણે આજે ખેરાલુ, પાટણ, કડી, દૂધસાગર ડેરીના ત્રણેય શીત કેન્દ્રોને સરકારની જંત્રી કિંમતથી જમીન આપી તો આજે ત્યાં આગળ પ્રેશરાઇઝ દૂધ થઈ શકે છે. તો આજે આરસીએમ દૂધ, જેને રો કન્ડેન્સ મિલ્ક કહીએ છીએ, કે જે સીધું અહીંયાથી દિલ્હી આપણે પહોંચાડી શકીએ છીએ, વ્યવસ્થા ઊભી થઈ છે. મને યાદ છે પ્રસંગ જ્યારે માન્ય મોતીભાઈ નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે આ કામ સારી રીતે થાય, નગરપાલિકાનો પણ પૂરો સાથ સહકાર મળી રહે, એનું સંકલનની જવાબદારી પણ એમણે સારી રીતે ઉપાડી. આજે ડેરીની બાજુમાં પાડા કેન્દ્રની જમીનની વાત છે. એ સૌથી પહેલા તો પાડા કેન્દ્ર ચાલ્યું કેમ નહીં? તો સરકારના પાડા કેન્દ્રો કરતા પણ વધારે સારું પાડા કેન્દ્ર દૂધસાગર ડેરીએ દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દુરડા હેઠળ જગુદનમાં કૃત્રિમ બીજદાન માટેની વ્યવસ્થા ઊભી કરી. ભારત સરકારની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એણે સાબરમતી આશ્રમ બંધની ગૌશાળામાં કૃત્રિમ બીજદાન માટેના સિમેન્ટ ડોઝ તૈયાર કરવાની કામગીરી ઊભી કરી. અને કારણ કે દેશમાં બંને વ્યવસ્થાઓ ગુજરાત સરકારના પાડા કેન્દ્ર કરતા આગળ હતા એટલે કૃત્રિમ બીજદાન માટે આ જ સિમેન્ટના ડોઝ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અને રાજમાં વેચાય છે. રાજની વિધાનસભાઓમાં ગમે તે ચર્ચાઓ કરતા અહીંયા હોય ડોઝની કિંમત બાબતમાં, કે 10 રૂપિયા રાખશું કે 50 રૂપિયા રાખશું કે કેટલી રાખશું કેટલી નહીં રાખશું, પણ એ ગુણવત્તાની ચિંતા સહકારી ક્ષેત્રે ખૂબ સારી કરી છે. અને સારી કરી હતી એટલે પાડા કેન્દ્ર ના ચાલે. પાડા કેન્દ્ર ના ચાલ્યું હોય શું આપણે કલ્પના કરી શકીએ? ત્યારે દેશના વડાપ્રધાન જો રાજ્યના મુખ્યમંત્રી હોય તો એ 10 વીઘા જમીન હેતુફેર થઈ હોય, શું આજે આપણે કલ્પના કરી શકીએ કે મહેસાણા જિલ્લાની પનોતી દીકરી જો રાજ્યના મુખ્યમંત્રી હોય તો આ જમીન હેતુફેર થઈ હોય અને હરાજી સિવાય ખાનગી લોકોને પધરાવી દેવામાં આવી? સમય બદલાય. બદલાતા સમયમાં આ પ્રવૃત્તિ કોણ કરી રહ્યું છે? કોણ પશુપાલકોના વાલેશ્રીઓ છે અને કોને આ પશુપાલનની પ્રવૃત્તિમાં ઈર્ષા છે? નથી ગમતા. દૂધસાગર ડેરી નહોતી તો કામધેનુ યુનિવર્સિટી તો હતી ને, એને આપી, એને આપ્યો તોય બળ મળ્યું હોય. આપણે બધાએ સકારાત્મક વિચાર કરવાનો, કરશું વિનંતી, કરશું ભલામણ
કે રાજની સરકાર આ જમીનને શરત ભંગ થયો કારણ કે હેતુ ફેર થયો એટલે રાજ્ય સાફ કરે અને અન્ય વિચાર કરે, પણ એની સાથે સાથે આપણે બધાએ પણ ચિંતન અને મંથન કરવું પડશે. આજે દેશના ગૃહમંત્રી જો જૂના મહેસાણા જિલ્લાના ના હોય તો આજે એમને ઈચ્છા થઈ હોત કે લાવો દૂધસાગર ડેરીને આ સૈનિક સ્કૂલની વ્યવસ્થા કરી આપીએ. એ તો આપણી કમનસીબી છે. હાથીના દાંતના બતાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા, માનસિકતા જુદી હોય છતાંય હિંસકની હોય ને છતાંય મોતીબા જેવા અહિંસક વ્યક્તિનો નામનો ઉપયોગ કરીએ. પણ આજે જો જૂના મહેસાણા જિલ્લાનો એક પણ વ્યક્તિ આ સંસ્થામાં અભ્યાસ ના કરતો તો આપણે શું કરીએ તો એમાં પ્રવેશ લેતો થાય. તો જે નીતિ આપણે અમારી ડીએફટીમાં રાખી હતી કે ડેરી ટેકનોલોજીસ વિદ્યાર્થીઓનું કેમ્પસ પ્લેસમેન્ટ થવું જોઈએ, જોબ રિક્રુટમેન્ટ થવું જોઈએ, એને રોજગારી આપણી જ ડેરી નહીં સમગ્ર રાજની બધી જ ડેરીઓ કેમ્પસ પ્લેસમેન્ટમાં પણ આવે, રોજગારીની તકો પણ આપે. એવી જ રીતે આપણે બધાએ આ વ્યવસ્થાનો લાભ કેવી રીતે સારી રીતે આપણને બધાને પશુપાલકોની નવી પેઢીને મળે. શું જૂના મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીયતાની ભાવના નહીં હોય એવું લાગે છે આપણને કે જેથી કરી કોઈ એડમિશન નહીં લેતું હોય રાષ્ટ્રીયતાની ભાવ, પણ કાં તો એનો યોગ્ય પ્રચાર અને પ્રસાર ન થયો, કાં તો ભારત સરકારની સૈનિક તરીકેની નોકરી કર્યા પછી કલર સર્વિસ 4 વર્ષની હોય કે 16 વર્ષની, તો એ પછી જ્યારે નિવૃત્તિ થાય ત્યારે દૂધસાગર ડેરીની તો નિવૃત્તિની ઉંમર 58 વર્ષ છે. તો આ સૈનિકો જે તૈયાર થયા હોય એ આજે રાજબહારની ડેરીઓ, દૂધસાગર ડેરીએ 2 ડેરી કરી છે તો બનાસ ડેરીએ પણ અનેક ડેરી કરી છે. વારાણસીમાં, ફરીદાબાદમાં, સાબર ડેરીએ પણ રોહતકમાં ડેરી કરી છે. તો રાજબહારની ડેરીઓની માલ મિલકત વેપાર ધંધો આ બધાની સલામતી માટે ત્યાંના ભાડુતી માણસોને સિક્યોરિટી ગાર્ડ તરીકે રાખતા હોય એના કરતા આ સૈનિક સ્કૂલમાં તૈયાર થયેલા આપણા વિદ્યાર્થીઓના તક કેમ્પસ પ્લેસમેન્ટની અથવા રોજગારીની મળી રહે એવો એક સારો ઠરાવ પણ ભાઈ જયેશભાઈ તૈયાર કરો કે પામોલની મિટિંગમાં આપણે એની પણ ચર્ચા કરીએ. કારણ કે આખરે આપણે જ વિચાર કરવાનો. કહેવત આપણે બધાએ સાંભળ્યું છે, મોસાળમાં જમવાનું મા પીરસવાનું, પણ માને પીરસવું હોય તો ચાલવું તો આપણે જાતે પડે ને. મોઢામાં કોળિયો મૂકે ચાલી આપે તો મૂકેલા કોળિયામાં પણ આપણે જો સારી નીતિ કરીશું તો મને વિશ્વાસ છે જૂના મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના પશુપાલકોના સંતાનો કે જેમનામાં રાષ્ટ્રીયતાની ભાવના પણ ખૂબ છે તે ચોક્કસ પ્રકારે અહીંયા પ્રવેશ પણ લેશે. આજના પ્રસંગે આપણે બધાએ આપણા સંગઠનના કામમાં વધારે ધ્યાન આપીએ. દાખલા છે આ રીછડા ગામ, કેમ 100% સભ્યો રીછડા ગામમાં થઈ શક્યા અને બીજા ગામોમાં નથી થઈ શકતા? મછાવામાં 100% સભ્યો થયા.
હું માનું છું ને સમજું છું ત્યાં સુધી ખેરાલુ કરતા તો મોટું કોઈ ગામ નહીં હોય. મને અશોક બાબુ, જનકભાઈ છે કોઈ ખેરાલુથી મોટું ગામ? તો સૌથી વધુ સભ્યો, સૌથી વધુ અર્બુદા સેવા સમિતિમાં ખેરાલુને મને તો હું માનું કે દિહાઈઓએ આ વાતને સ્વીકારી છે, પકડી છે. અને જો એ આપણે કરીશું તો જ આપણે સાચી દિશામાં સંગઠનને માર્ગદર્શન પણ આપીશું. અત્યારે તો રોગ છે ભાઈ, રૂપિયા આવવા પણ મને દેહાઈ કહો. આ રોગની નાબૂદી જો કરવી છે તો પણ આપણા સભ્યનું કામ ઉપાડવું પડશે, એમાં ધ્યાન આપવું પડશે. અને એ આપણે કરી શકીશું તો અર્બુદા સેવા સમિતિના માધ્યમથી સમાજની એક નવી પેઢી કે જેની પ્રાથમિકતા પહેલો સમાજ અને પછી રાજકારણ, આ માનસિકતાના એક નવી પેઢીનું નિર્માણ પણ આપણા સભ્ય નોંધણીના માધ્યમથી કરી શકીશું. એ વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે ફરી એક વખત ખેરાલુ ગામમાં ખૂબ સારી અને સુંદર મીટિંગ જિલ્લા પ્રમુખ માન્ય મોગજીભાઈ, તમને અને તમારી ટીમને હું ઈચ્છું કે ભલે આપણે કહેતા 11 જિલ્લા, 50 તાલુકા, 1253 ગામ, પણ મહેસાણા જિલ્લા હવે તો આમાં સભ્ય નોંધણીમાં જો પ્રથમ નંબરનું લક્ષ્યાંક લઈને ચાલે તો આપણે ખૂબ સારું કામ આ દિશામાં કરી શકીશું. ફરી એક વખત આપ સર્વે લોકોનો ખૂબ આભાર માની ઘેર ઘેર જવાનો પ્રયત્ન કરીએ, સભ્ય નોંધણી કરવાનો પ્રયત્ન કરીએ, કોઈ ઘર બાકી ના રહી જાય. ત્યારે આપણે સાચા અર્બુદા સેવા સમિતિના સૈનિકો થયા કહેવાઈએ. એટલું જ કહી વિરમીશ. જય હિન્દ, જય ગુજરાત, જય ભારત.